કે મરી જા ઠાકોર સમાજ વાળા તકે અંદરો અંદર વઢી અને મરી ગયા. તો ભાઈ ચાંય વઢ્યાય નહીં કે ચાંય મર્યાય નહીં કે ચાંય પડ્યાય નહીં. એ બચારા આતારી થોડો તાપ પડેરો છે. એ કોઈ રાયડું વાઢેરા છે, કોઈ બટાકા વેણેરા છે અને કોઈ અયડા વેણેરા છે. શાબાશ બેટા. તો તમે હમણાંથી જોતા હશો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, કોઈ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં. તો ઠાકોરોમાં અંદરો અંદર ખૂબ હમણાં ડખો હેડેરો છે. એટલે ડખો મતલબ કે બંધારણને લઈ અને ખાસ કરી અને ડીજેને લઈને. તો હવે આ બંધારણ માટે કોણ ડખો કરેલું છે? જે એસીમાં બેહવાવાળા છે, જે પંખામાં બેહવાવાળા છે, જે સાઈડેથી તડકે કોઈ દાડો નીકળતાય ના હોય હીરાય લોકો. તો હારાય લોકો હવે બંધારણનું ઉલ્લેખન કરી અને એનો વિરોધ કરેલા છે. તો ભાઈ હવે બંધારણ આપણી સમાજે શેના માટે કર્યું છે? કે જે શેતરામાં મથતા હોય, જે ચોથા ને પાંચમા ભાગ રાખતા હોય અને જે ખરા તાપના મથતા હોય અને એને ફાયદો થાય એના માટે બંધારણ કર્યું છે. અને અમુક કલાકારો છે જે એક નાઇટના 1.5 અને 2 લાખ લે છે. હવે આર્યાય લોકો વિરોધ કરે છે. એટલે શું એની થોડી રોજીમાં તકલીફ છે ને એટલે. તો ભાઈ આ જે સમાજવાળા છે, આપણે જે ખેતી કરવાવાળા અને જે આમ નોર્મલ પૈસાવાળા, હવે એના માટે આ બંધારણ રહ્યું કે નહીં એ બહુ એટલે બહુ મોટો ફાયદાની વસ્તુ છે. તો હવે આર્યો એ પૈસાવાળાને નહીં ગમતું. ચમ કે એને જે એક નાઇટના લાખ ને 2 લાખ રૂપિયા મળે છે એમાં થોડીક તકલીફ આવી છે. એટલે ભાઈ તમે તમારું એકલાનું જ ના વિચારો, આ બાપડા ભાગ રાખવાવાળાનો વિચારો કે અહીંને ઠેઠ કચ્છમાં જઈ અને બાપડા ભાગ રાખે છે અને લગ્ન કરવાનો ખર્ચ જો બંધારણ વગર લગ્ન કરે ને તો એને 5 600 અને 10 લાખ રૂપિયા ખર્ચો થાય. હવે 12 મહિને મઢ ભાગ ઉપર 2 લાખ રૂપિયા કમાતા હોય તો હીરાઈ 10 લાખ રૂપિયા કમાવા માટે એને કેટલા વર્ષ મહેનત કરવી પડે. તો આ બંધારણ એક હોય તો આ હીરાઈ આ બધાએ આપણા જે ખેતી કામ કરવાવાળા છે એને કેટલો ફાયદો થાય. કે નોર્મલી 10 લાખનો ખર્ચો થતો હોય એની જગ્યાએ જો બંધારણનું પાલન કરી અને લગ્ન કરો તો મિનિમમ ઓછામાં ઓછું 1.5 થી 2 લાખ રૂપિયામાં પતી જાય. એટલે મતલબ કે 12 મહિનાનો મથો ખેતરમાં એટલે એનો ખર્ચો વળી જાય. અને જો બંધારણ વગર કરો તો 12 મહિનાની જગ્યાએ 5 વર્ષ એક ખેડૂત મથે તો એના લગ્ન પોસિબલ થાય. તો ભાઈ જે સારું થતું હોય એ થવા દો. અને શું લેવા ગરીબને બાપડાને તમે મરાઈ લાખો છો. એક તાણે ગામ હમું અને એક તાણે સેમ હમું, આમ કોઈ દાડો ભેળું થાય? અને જો તમે એવું વિચારતા હોય ને જે આ 2-3 કલાકારો છે એમના માટે કે અમે સમાજનો વિરોધ કરવા અને બંધારણનો વિરોધ કરવા એટલે પાછું હતું એવું ને એવું ચાલુ થઈ જાય અને ડીજે ચાલુ થાય, તો ના ભાઈ એ તમે સપના જોતા જ નહીં. આ અમારી સિંહણનો વિડીયો જુઓ ખાલી. ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે ક્યાંય પાકા છે એમાં લાગી રહે, કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. તો સાંભળી લીધું ભાઈઓ. તો ગેનીબેન બોલે ને એટલે પતી ગયું. જેમ કે આખો સમાજ રહ્યો ને એ ગેનીબેનના સમર્થનમાં છે. ઠાકોર સમાજ તો ઠાકોર સમાજ, પણ બીજો સમાજ એના સમર્થનમાં છે. ચમ કે સારું જે કરતા હોય ને એનામાં બધા સમર્થન જ હોય. અને જે ગામડાના લોકો છે ને એ તો ગેનીબેનને એટલા ચાહે છે જેમ કે એના માટે એણે એટલું કામ કર્યું છે. તો આ ગામડાવાળા તો કોઈ દાડો આ બંધારણ તોડવાના જ નહીં. અને જે તોડવાવાળા છે ને એ તો ભૂલે ચૂકે એનો પ્રોગ્રામ તો અહીં ચક આજુબાજુના ગામડામાં થઈ ગયો ને તો મારા બાપની સોગન સંપલ તો સંપલ પણ લેઘોય લેવા નહીં રે. તો હવે અમારા સમાજનો એક 1.5 ફૂટનો સુપરસ્ટાર, મારાથી એવું કહેવરાય તો નહીં પણ સમાજના વિરોધમાં બોલે ને તાર તો મને બહુ રીહ ચડે. સમાજનો વિરોધી એ આપણા બધાનો, તમારો ને મારો વિરોધી. તો પોતે કાંક થોડુંક ભાષણ આપે છે, પહેલાં વિડીયો જુઓ એનું. જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કંઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું.
એટલે કોઈ બંધ કરાવવા આવો તો મને પહેલા કહેજો. અલ્યા ભાઈ રહેવા દો, સમાજ સામે ના પડો. સમાજે જ સુપરસ્ટાર બનાવ્યા છે અને સમાજ જ ની સામે તમે પડો છો. સમાજ ભેળા રહો, ન કે સમાજને સુપરસ્ટાર બનાવતા આવડ્યું ને તો સમાજને ઊંચો લાવતા આવડે ને તો નેસો લાવતા આવડે. હા, કાયદેસર વીકે ચૌહાણ બોલે મેરી જાંટ.